અને આ મેં કીધું ને મજા છે. અને જો દેશ વિદેશ જવાય પર એવાય ભારતમાં લોન ઉપાડો ભરાય ભરવી. હમણાં આ બેંકમાં એટીએમમાં આવ્યું ને તમારા ઘરના કે મને એટીએમમાં જ આવી દો ને તમે પૈસા ઉપાડો તું જા. એ કાર્ડ લઈને ગઈ, કાર્ડ અંદર નાખ્યું, દે કરો ભૂલી ગયો. ને મેં શું થયું? મેં કે તમારા ઘરને આખું મશીન બની કીધું હતું એટીએમ. મેં મારા ઘરને પૂછ્યું ત્યાં કર્યું હું ને કે મેં કાંઈ કર્યું નથી. પડદા ઉપર લખેલું એન્ટર ધ પિન, તે મેં માથે પિન મશીનમાં નાખી. હમણાં પોપટભાઈ મારો પ્રોગ્રામ હતો ગુજરાત બાજુ, એક ભાઈ મને રજૂ કર્યો, હમણાં શું કે રજૂ કર્યો ને એમ, એ કે નટખટ સુખદેવભાઈ ધામેલિયા હવે આવે છે. નટખટ મેં તમે નટખટ હતા લગ્ન પહેલા, હવે નટું ઢીલી પડી ગઈ, ખાલી ખટખટ. આ બાળકો જ દાંત કાઢે, એને હું અનુભવ છે કે હાસું છે લે એ જોતા હોય ને. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. બેનો છોકરા આટો રાંદલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે, તો છૂટા મૂકી દીધા બે તે. તો તમારે છોકરા છે ન હારે લાવી. એક છોકરો હમણાં પપ્પાને પૂછતો, પપ્પા મારો જન્મ કઈ રીતે થયો? તો કે દ્વારકા ગયા, દ્વારકાધીશ ભાઈ માંગણી કરી, તારો જન્મ થયો. તો કે બેનનો જન્મ કઈ રીતે થયો? તો કે ડાકોર ગયા અને રણછોડા પાસે માંગણી કરી, બેનનો જન્મ થયો. હન છોકરાનો મગજ ગયો. એ બધા ભીખ માગીને વેળા કર્યા લાગે. આ પરજા. અને અત્યારે છોકરા જો 5-5, 10-10 હજારના જીન્સ પહેર્યા છે બધા. આપણી વખતે આવું હતું? અત્યારે છોકરું સ્કૂલે જતું કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા આંકતી હોય, એને એટલો ડ્રેસ વીટ હોય, એની ખાલી આંખ્યું જ દેખાય. આપણે તો લેડીઝ બારવટીઓ છોકરા લઈને ભાગ્યો છે અને છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તમે જો, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કીટની બોટલ, 500 ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હેલું જતું હોય. આપણે વખતે નાસ્તાના ડબ્બા હતા 40 વર્ષ પહેલાં, પૂછો એક પ્રકારનો નાસ્તો, કાળા તલ અને કાળો ગોળ. અને આ કેટલા ખવાઈ ગયા ખબર ન જ રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળની ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થતી હતી, આપણે એમ થતું ક્યાં ટ્રેક્ટર ઠલવાયા. અને બહુ મૂંઝાઈ તે 2 થોંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા. એટલે આપણા આરોગ્યને વાંધો નહોતો આવતો. અને બહેનો જો આપણે હેરીફાયર કરે છે, કાયદેસર ટી-શર્ટ આદમી માટે બનાવ્યા છતાં જો ટી-શર્ટ બહેનો પહેર્યા, જીન્સના પેન્ટ આદમી માટે બનાવ્યા છતાં જીન્સના પેન્ટ બહેનો પહેર્યા, બૂટ આદમી માટે બનાવ્યા છતાં બૂટ બહેનો પહેર્યા. બધા આપણા કપડા બહેનો ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ અખતરો કરો, બહેનોના કપડા પહેરીને અલંગ શિપ બ્રેકિંગમાં જાઓ, મારે ખોરી શું લેવી છે, રાવા દેતા ઊભા ન રહેવા દે. પણ મેં કીધું ને આશ્ચર્ય માત્ર ડાયવર્જન છે. પણ આ બધા તો મારા બાપુજીથી ઘણા પરિચિત છો કે એને લગભગ 80 વર્ષ આ ક્ષેત્રમાં કાઢ્યા. લગભગ મને લાગે પાટીદાર સમાજમાં હવે પેલું રમેશભાઈ સ્ટેજ ઉપર કોઈ આવ્યું હોય તો મારા ફાધર આવ્યા. મારી પાસે લ્યુના પીડ્યું થઈ છે. 2500 ગામડાના રામજી મંદિર, અવેડા, ચબૂતરા માટે જ્યારે સરકારના રૂપિયા નહોતા આવતા ગામડામાં, તેથી મારા બાપુજી ગામડે ગામડે જઈ અને અવેડા માટે, ચબૂતરા માટે, રામજી મંદિર માટે, સ્કૂલો માટે ગામડે ગામડે જઈને એણે પ્રોગ્રામ આપ્યા. એટલે મારા બાપાને મેં કીધું હવે તમે થોડા પૈસા લેવા માંડો. તો કે આપણે 16 વીઘા જમીન છે, આ ધર્માદાનો પૈસો આપણે ન લેવાય. મેં થોડા પૈસા તમે શરૂ કરો ને તો આપણે પાકું મકાન થઈ જાય, તો મારું વ્યવહાર થઈ જાય. તે પછી થોડા પૈસા એને લેવાનું શરૂ કર્યું. થોડા પૈસા એના આવ્યા, થોડાક ઉછીના લીધા, બધા રૂપિયા ભેળા કરીને મેં મકાન શરૂ કર્યું. આ બધું રેતી પડેલી, આ બધું સિમેન્ટ, આ બધું ઈંટું પડેલી. મારા બાપા ખાટલો નાખીને વચ્ચે બેઠા હતા. એમાં બહારથી એક ભિખારી આવ્યો, એ કે પટેલ ખાવું છે. મારા બાપા કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણા ભાગ કહેવાય. એ કે પૂરીઓ તળી નાખો, દૂધપાક બનાવી નાખો, દાળ ભાત બનાવી નાખો, પાપડ શેકી નાખો. ઓલા ભિખારીને કે બધી વસ્તુ બનતા 1 કલાક થાય, આપણે બે રેતી સાળી નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું તે માંડ મકાનનો મેળાવો તારે એમ નામ ખાઈ લેવું? કામે સોંટો કામે. એટલે એની કોઠાવું છે, વિચાર કરો. અને આપણા ડોહલેની કોઠાવું છે, વિચાર તમે કરો કે એ ઉગે એને કોઈ ન ફૂગે.
આપણી તળપદી ભાષા છે ને બધા સ્વીકારે છે. આપણે પૂજ્ય મોરારી બાપુ આપણા નજીકના મહુવાના તલગાજડાના સમગ્ર વિશ્વ એને સાંભળે. આપણા કલાકારો, આપણા કથાકારો એના બધા જ સાંભળે છે. આપણી ભાવનગર જિલ્લો ને સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી એની ભાષામાં એટલી મીઠપ છે સાહેબ. આપણે કાકાને કાકા કહેવી, મામાને મામા કહેવી, દાદાને દાદા કહેવી. જેવું તારાપુર બટો એટલે કાકાથી કે કોકા આવ્યા, મામાથી કે મોમાં આવ્યા. હમણાં એક બેન મને ગઢડાવ્યા, મને કે બોકડો લ્યો ને બોકડો. તો બકીનો બોકડો મેં આવ્યો તો કે એ નહીં બે હવાનો મેં બાંકડો ગયો ને. સુરતમાં એકનો થેલી ફરી નીકળ્યો. પોલીસવાળા પૂછ્યું આમાં શું છે? તો કે બોમ્બ છે બોમ્બ. બોલે હોય કહ્યું કે પાડી દીધો. બામની શીશી રોડ ઉપર ઢોળ નહીં. પોલીસ કામ તો બામ છે. હોય કહ્યું બોમ્બ જ છે. તો કે સાહેબ હવે શું કર્યું કે માર્યો ને સોપડી દે. એટલે આશ્ચર્ય માત્ર ડાયવર્ઝન છે, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લો એની વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એનું સંસ્કૃતિ કહેવાય. આ જો તમે સુરતથી મુંબઈથી બધા આવ્યા છો, એકલા કાંઈ આદમીના તો હું વખાણ કરતા નથી, પણ આદમીને કહું છું કે સુરતના બહેનોને ધન્યવાદ દેવા જોઈએ કે જ્યારે જ્યારે મંદી આવી, મંદી હોય કે ન હોય, પણ સુરતના બહેનો ઘરે પોતે સ્ટોનનું કામ, હાડીનું કામ અને રોહડા ઊભા રાખ્યા હોય તો આપણે બહેનો રાખ્યા છે. એને કરકસર કરી છે અને આપણે યારે ઊભા રહ્યા છે. એટલે બહેનોને પણ ધન્યવાદ છે. અને મંદી અત્યારે બહુ છે, પણ મંદી હળવે હળવે વહી જાય. આ મંદીમાં એક કારીગર શેઠને કીધું કે મારે આ પુહાણ નથી થતું ને, એટલે મેં પાઉંભાજીની લારી કરીશ, તમે સાંજે આવજો ને. તો કે તું 8 વાગે નવરો હતો આવજો ને. તો કેમ કે મેં ઢવાસાનું કર્યું, બે એક્સ્ટ્રા. અરે એને સમજાય. એટલે આશ્ચર્ય મેં કીધું ડાયવર્ઝન, પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોઈકનું આંચકીનું વિકૃતિ મેં ખાતા ખાતા અડધું આપીને સંસ્કૃતિ જળવાણી હોય તો આપણે ગુજરાતમાં ચા ઘડીક રહેવા દેજો, આગળ રહેવા દેજો ઘડીક, ત્યાં ન્યાય આપી દો. હા ઘરે જાય ટાઈમે પીતા પી લો, 11 વાગે ને આપી દો ચા. એક ભાઈને મેં પૂછ્યું સ્પેશિયલ ચામાં ને હાયદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે. અરે રે સમજાય.